નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે મોના ભરડવા। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ મુખ્ય સમાચારો પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં એક બંધ ગેરેજમાં આગ લાગતા યુવાન દાઝ્યો। ગેરેજમાં રહેલા 4 થી 5 જેટલા મોટરસાયકલ બળીને ખાક। મોરાણા ગામે જેઠવા રાજપૂતના કુળદેવી શ્રી રાજરાજેશ્વરી વિદ્યાવાંશીની માતાજીનો પાટોત્સવ। જળયાત્રા સાથે માતાજીની મહાપૂજા અને પવિત્ર યજ્ઞનું થયું આયોજન। પોરબંદર શહેરમાં કમલાબાગ નજીક એક ગંભીર અકસ્માતમાં યુવાનનું મોત। ટ્રક ચાલકોની બેદરકારીને કારણે અવારનવાર અકસ્માતોની હારમાળા। પોરબંદરની આરજીટી કોલેજ નજીક ગત રાત્રે ફરી દીપડો ત્રાટક્યો। 2 ગાયના મારણ થતા સ્થાનિકોમાં ભારે ભય। પોરબંદરની આરજીટી કોલેજ નજીક રહેણાંક વિસ્તારમાં ગત રાત્રે દીપડાએ 2 ગાયના મારણ કર્યા છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે ભય જોવા મળે છે। ત્યારે આ સ્થાનિકો દીપડો વહેલી તકે પાંજરે પુરાવવા માંગ કરી રહ્યા છે। પોરબંદરના કેન્દ્રીય વિદ્યાલય અને આરજીટી કોલેજ વિસ્તારમાં દીપડાએ છેલ્લા 22 દિવસથી પડાવ નાખ્યો છે। અગાઉ દીપડાએ આ વિસ્તારમાં અનેક શ્વાનનો શિકાર કર્યો હતો, પરંતુ ગત મોડી રાત્રે 2 ગાયનો શિકાર કરતા સ્થાનિકોમાં ભારે ભય જોવા મળી રહ્યો છે અને દીપડાને વહેલી તકે પાંજરે પૂરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। મારું નામ મોરે વિક્રમ છે। આજે 15-20 દિવસથી દીપડો અહીં રખડે છે અને જે અમારું એમ કહેવાનું છે કે થોડાક સમયથી તે પહેલા કૂતરાને એને મારતો હતો। હવે ગઈ રાતે જે ગઈ એમાં એક અમારી ગાય હતી અને બીજા કોકની ગાય હતી એને પણ મારી છે। હવે અમારું એમ કહેવાનું છે કે આ દીપડાને વહેલી તકે પકડવાની વિનંતી છે અમારી, અને બસ આ દીપડો પકડવો એ જે વહેલી અમારી તકે વિનંતી છે। આ વિસ્તારમાં મોટી સંખ્યામાં રહેણાંક મકાનો પણ આવેલા છે। દીપડો હુમલો કરે તેવા ભયથી બાળકોને ઘરની બહાર રમવા પણ મોકલતા નથી, તો બીજી તરફ વૃદ્ધો પણ નિર્જન માર્ગ પર એકલા પસાર થવામાં ભય અનુભવી રહ્યા છે। વન વિભાગને જાણ કરે ત્યારે તુરંત જ આવી જાય છે, પરંતુ 22 દિવસથી દીપડાને પકડવામાં નાકામ રહ્યા છે। ગીતાબેન હર્ષદભાઈ વાળા, આરજીટી કોલેજ કમ્પાઉન્ડ, બિલા ફેક્ટરીની સામે। અમારે દીપડો આજે 22 દિવસથી છે। ફોરેસ્ટ વાળા બહુ જ મહેનત કરે છે અને જ્યારે ફોન કરે ત્યારે આવી જાય છે, પણ હવે એ કઈ રીતે પકડે? કેમ કે ચારેકર ખુલ્લી જગ્યા એટલે એ લોકોને બિચારે મેળ તો આવવો જોઈએ ને પકડવા માટે। એની મહેનત પુષ્કળ છે। જ્યારે ફોન કરે ત્યારે અત્યારે ફોન કરે તરત હાજર થઈ જાય છે। ભાઈ, કોઈ નથી આવતા એવું નથી કે કોઈ પ્રોબ્લેમ નથી, અમારે એનું કામ પાવરફુલ છે એમ, એટલે કોઈ નથી એવું કે નથી, જ્યારે ફોન કરો ત્યારે આવીને હાજર થઈ જ જાય છે બધાય। અને આ બધાય માણસો જોવે છે। 3 કૂતરાના મારણ કર્યા, આજે 2 ગાયના મારણ કર્યા। અને આ વિસ્તારની અંદર બહુ ઝાડી જંગલ છે। ચેતનાબેનના મેં વાત કરી ને ઝાડિયું કઢાઈ, લાઇટોની અમારે સુવિધા, પણ ઝાડી કેટલીક જગ્યાએ કાઢે। અહીંથી કાઢે તો કોલેજ પાછળ છે, કોલેજ પાછળથી કાઢે તો કોલેજની સામે હોય છે, ત્યાંથી કાઢે તો કેન્દ્ર વિદ્યાલય હોય છે। આરજીટી કોલેજ બહુ મોટી છે, એમાં ઝાડીનો વિસ્તાર ઝાઝો છે। કેટલાક લોકો અહીં વસવાટ કરે છે? અહીંયા લોકો ઝાઝા 200, 250, 300, 400 માણસોનો વસવાટ છે આખા રાજમહેલની અંદર। એટલા બધા મકાન છે, એમાં બધે છૂટો છૂટો વિસ્તાર છે, એવું નથી કે એક જ જગ્યા છે। આ બાજુ 10 મકાન છે, ઓલી બાજુ લાઈન છે, સામેની લાઈન છે, અલગ અલગ વિસ્તાર છે। કેટલા દિવસથી દીપડો છે? દીપડો આજે 22 દિવસ જેવું થઈ ગયું અને ફોરેસ્ટ વાળી પુષ્કળ મહેનત છે, એમ કે કોઈ કમી નથી એની મહેનતમાં, પણ એ બિચારા રાત ને દિવસ આમાં ઉજાગરા કરે છે। નથી કરતા એવું નથી ભાઈ કે ઉજાગરા નથી કરતા। દીપડાએ હવે ગાયનો પણ શિકાર કર્યો છે, ત્યારે કોઈ વ્યક્તિ પર હુમલો કરી ભોગ લે તે પહેલા તેને પકડી લેવો જરૂરી બન્યો છે। નજીકમાં જ કેન્દ્રીય વિદ્યાલય પણ છે, અહીં પણ મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે વન વિભાગ નિષ્ણાંતની ટીમો બોલાવી દીપડાને પકડે તેવી માંગ ઉઠી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર શહેરમાં ગાય ખૂટિયાનો ત્રાસ હજુ પણ યથાવત જોવા મળે છે, જેમાં પોરબંદરના ગાયત્રી મંદિર પાસે બાઇક આડે આખલો ઉતરતા અકસ્માત સર્જાયો હતો। આથી તેમાં સવાર વૃદ્ધને ઈજા થતા સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે। પોરબંદરમાં શિવસેનાની આકરી રજૂઆત બાદ ખૂટિયા પકડવાનું અભિયાન પાલિકા દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે, પરંતુ હજુ પણ આવા રખડતા ભટકતા પશુઓનો ત્રાસ યથાવત જોવા મળે છે અને લોકો તેનો ભોગ પણ બની રહ્યા છે।
ત્યારે આવો વધુ એક બનાવ સામે આવ્યો છે, જેમાં પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા સૌદાસભાઈ વેજાભાઈ પરમાર નામના વૃદ્ધ ગઈકાલે સાંજે બાઇક પર સવાર થઈ અને ગાયત્રી મંદિર નજીક બેરિંગ લેવા જતા હતા. ત્યારે ગાયત્રી મંદિર નજીક મુખ્ય માર્ગ પર જ બાઇક આડે એકાએક આખલો ઉતરતા તેઓનું બાઇક સ્લીપ થયું હતું, જેથી તેઓને ગંભીર ઇજાઓ થઈ હતી. આથી સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. સોનાભાઈ સૌદાસ બાપા, બરાબર, જતા હતા બેરિંગ લેવા અને રસ્તામાં ખૂટીઓ આડો પીડ્યો તો સ્કૂટર સ્લીપ થઈ ગયું. પછી 108 ને ફોન કર્યો તો લઈ આવ્યા ને અમે લઈ આવ્યા. પોરબંદર નગરપાલિકાનું સુકાન ડોક્ટર ચેતનાબેન તિવારીએ સાંભળ્યા બાદ આખલા પકડો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે અભિયાનને વેગ આપવામાં આવે અને વહેલી તકે લોકોને પશુઓના ત્રાસમાંથી મુક્તિ અપાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર ચોપાટી ખાતે 20 લાખના ખર્ચે નવનિર્મિત સ્કેટિંગ રિંગના લોકાર્પણને હજી 6 માસ થયા નથી, ત્યાં ઠેર ઠેર તિરાડો પડી ગઈ છે, જેથી બાળકો કોઈ અકસ્માતનો ભોગ બને તે પહેલા વહેલી તકે સમારકામ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. પોરબંદરની ચોપાટી પર બાળકો અને યુવક યુવતીઓ સ્કેટિંગની મજા માણી શકે તે માટે વર્ષો પહેલા સ્કેટિંગ રિંકનું નિર્માણ કરાયું હતું, પરંતુ ઘણા સમયથી તે બિસ્માર હાલતમાં હતી. આ ઉપરાંત અહીં સ્કેટિંગ કરવા આવતા સ્કેટરોની સંખ્યા પણ વધતી જતી હતી. આથી સ્વર્ણિમ જયંતિ ગ્રાન્ટમાંથી તેનું નવીનીકરણ કરવા અને તેને વધુ પહોળી કરવા તેમજ રેલિંગ નાખવાની કામગીરી 20 લાખના ખર્ચે કરાઈ હતી. નવીનીકરણ થઈ જતા ગત તારીખ 8 એપ્રિલના રોજ આગેવાનો અને સુધરાઈ સભ્યોની ઉપસ્થિતિમાં તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણને હજુ 6 માસ પણ થયા નથી, ત્યાં અહીં ઠેર ઠેર મસ્ત મોટી તિરાડો પડી ગઈ છે, જેને લીધે સ્કેટિંગ કરવા આવતા બાળકોમાં પણ અકસ્માતનો ભય રહે છે. રિંકમાં તિરાડો અને ખાડા હોવાને કારણે બાળકો મન મૂકીને પ્રેક્ટિસ કરી શકતા નથી. પ્રજાના પૈસે બનાવાયેલ રિંક પ્રજાને જ ઉપયોગી બનવાને બદલે અકસ્માત સર્જે તેવી બની ગઈ છે. ફક્ત 6 માસના ગાળામાં તિરાડો પડી જતા તેની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે અને વહેલી તકે સમારકામની માંગ ઉઠી છે. પૂર્વ પ્રમુખ દ્વારા કરાયેલ ભ્રષ્ટાચાર સ્કેટિંગ રિંકની તિરાડોમાંથી બહાર આવી રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ગોસા ઘેડ પંથકમાં છેલ્લા કેટલાય દિવસથી સિંહ અને દીપડાઓ પશુઓના મારણ કરતા હોવાની સ્થાનિકોમાં ફરિયાદ ઉઠી છે અને આ સિંહ તેમજ દીપડાના આટાફેરાને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પાકમાં પાણી પાવા માટે ખેડૂતો રાત્રિના જાય તો સિંહ દીપડાના ડણકથી ભય અનુભવે છે. છેલ્લા 1 વર્ષથી ગીર વિસ્તારમાંથી સિંહ પોરબંદર તરફ આગે કૂચ કરી રહ્યા છે. ત્યારે છેલ્લા 15 દિવસથી સિંહ પોરબંદરના રાતિયાથી ગોસા ગામે આવી પહોંચ્યો હોવાનું જાણવા મળે છે. આ સિંહ પશુ માલિકની સામે જ પશુઓનું મારણ કરી મિજબાની ઉઠાવી રહ્યો છે. હાલ પણ સિંહ ગોસા, ટુકડા અને ગોસાબારા વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. હવે તો જાણે ગોસા વિસ્તાર દીપડા અને સિંહનું રાજ હોય તેવું લાગી રહ્યું છે. તો વન વિભાગ પણ સતત સિંહ પર નજર રાખી રહ્યું છે. ગીર વિસ્તારમાંથી સિંહ માંગરોળ અને આંત્રોલી તરફ વસવાટ શરૂ કર્યો હતો. તે પૈકીનો એક સિંહ ગોસા વિસ્તાર કાયમ દેખાડે છે અને આ વિસ્તારમાં પડાવ નાખ્યો છે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે. એક તરફ વનરાજા આ વિસ્તારમાં મહેમાન બની રહ્યા છે તો બીજી તરફ ગોસા ઘેડ પંથકમાં ચણા, ધાણા અને ઘઉંનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયું છે. ત્યારે ખેડૂતોને દિવસે લાઇટ ના મળતી હોવાથી રાત્રિના પાણી પાવા જવાની નોબત આવી હોય છે. ત્યારે ખેડૂતોને રાત્રિના સમયે સીમ વિસ્તારમાં કરેલ વાવેતરમાં સિંચાઈ કરવા જવા માટે મુશ્કેલી અનુભવે છે. તો બીજી બાજુ સિંહ અને દીપડો આ વિસ્તારમાં પડાવ નાખીને પશુપાલકોના પશુઓના મારણ કરી રહ્યો છે, જેને કારણે ખેડૂતોમાં ભારે ભયનો માહોલ છવાઈ ગયો છે. ત્યારે વન વિભાગના સત્તાવાળાઓ તાકીદે આ વિસ્તારમાં આટાફેરા કરી રહેલ સિંહ અને દીપડાને કોઈ માનવહાનિ ના પહોંચાડે તે પહેલા વહેલી તકે પાંજરે પુરાવી અને વન વિસ્તારમાં મૂકી આવે તેવી પ્રબળ માંગ ઘેડ વિસ્તારના ખેડૂતોમાંથી ઉઠવા પામી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં 2 ઓક્ટોબર 2011ના રોજ નવી ચોપાટી પાસે ગાંધી સ્મૃતિ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ કર્મચારીઓની નિમણૂક ન થતાં કરોડો રૂપિયાનો ખર્ચ બનેલ સ્મૃતિ ભવન વિકસી શક્યું નથી અને પ્રજાના કરોડો રૂપિયા પાણીમાં ગયા હોય તેવું હાલની સ્થિતિ પરથી જણાઈ રહ્યું છે. વિશ્વને સત્ય અને અહિંસાનો માર્ગ ચિંધનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને તેમની જ જન્મભૂમિ પોરબંદરમાં અનોખી રીતે યાદગાર બનાવવા માટે પોરબંદરની નવી ચોપાટી ખાતે રાજ્યના સાંસ્કૃતિક સેવા બોર્ડ દ્વારા કરોડોના ખર્ચે
9,925 ચોરસ મીટર જમીન પર અદ્યતન સુવિધાથી સભર બિલ્ડિંગ ગાંધી સ્મૃતિ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પોરબંદરની નવી ચોપાટી ખાતે પ્રવાસીઓ અને શહેરીજનો ઉમટી પડે છે. ત્યારે આ લોકો ગાંધીજીના જીવન વિશે જાણી શકે તે માટે 2 ઓક્ટોબર 2007ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે ગાંધી સ્મૃતિ સ્મારક ભૂમિપૂજન આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું અને બાદ 2 ઓક્ટોબર 2011ના દિવસે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિમાં ગાંધી જન્મસ્થળની મુલાકાતે દેશ વિદેશના પ્રવાસીઓ આવતા હોય છે. આથી રાજ્ય સરકારે પ્રવાસીઓને આકર્ષવા માટે ચોપાટી નજીક અનેક વાદ વિવાદો બાદ પણ ગાંધી સ્મૃતિ ભવનનું નિર્માણ કર્યું હતું. આ સ્મૃતિ ભવનના સંગ્રહાલયમાં ગાંધીજીની કેટલીક દુર્લભ તસવીરો તેમજ યાદગાર પ્રકૃતિઓ મૂકવામાં આવી છે. તો ગ્રંથાલયમાં ગાંધીજીના જીવન પર આધારિત પુસ્તકોનો સંગ્રહ પણ કરવામાં આવ્યો છે. સ્મૃતિ ભવનના લોકાર્પણ બાદ સ્મૃતિ ભવનનું સંચાલન રાજ્ય સરકારના યુવા અને સાંસ્કૃતિક વિભાગને સોંપવામાં આવ્યું છે. પરંતુ હાલ આ ગાંધી સ્મૃતિ ભવન ફક્ત શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે. સ્ટાફના અભાવે આજ દિન સુધી ગ્રંથાલયના કબાટમાં રહેલા ગાંધીજીના પુસ્તકો બહાર જ નથી આવ્યા, એટલે કે કબાટનું તાળું જ નથી ખુલ્યું. આ ગાંધી સ્મૃતિ ભવન ખાતે ગાંધી સંગ્રહાલય આવેલ છે, જેમાં ગાંધીજી દ્વારા સત્યાગ્રહ, ગાંધીજીની પ્રતિમા, જૂની તસવીરો, ખાદી સંદેશ પ્રતિકૃતિ, ચપટી મીઠાની તાકાત, સમયની કિંમત, સાયકલ પર ચાલતા બાપુની પ્રતિમા સહિત અન્ય પ્રતિમાઓ, ચિત્રો તેમજ બાપુના જન્મથી મરણ સુધીની બાયોગ્રાફી સ્કેચ મૂકવામાં આવ્યા છે. તેમજ ગાંધી ગ્રંથાલય ખાતે 10 કબાટ, જેમાં 5,000થી વધુ પુસ્તકો, આધુનિક ફર્નિચર તેમજ ખુરશી ટેબલ રાખવામાં આવ્યા હતા. પરંતુ અહીં ચોમાસામાં બંને રૂમમાંથી પાણી પડતું હોવાથી નુકસાન થયું હતું. હાલ અહીં સમારકામ કરવામાં આવ્યું છે, તેમ છતાં આ ગાંધી ગ્રંથાલય અને ગાંધી સંગ્રહાલય બંધ હાલતમાં છે. ગાંધી સ્મૃતિ ભવનને તાળા લાગી ગયા છે. હાલ બહાર ગામથી અનેક લોકો આવે છે, પરંતુ આ ભવનમાં તાળા જોઈ પર્યટકો અને પોરબંદર જિલ્લાના લોકો નિરાશ થઈને પરત ફરી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદરના આ ગાંધી સ્મૃતિ ભવન ખાતે પાલિકા દ્વારા લેઝર શો શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ હાલ લેઝર શો ઘણા વર્ષોથી બંધ છે, જેથી પ્રવાસીઓ નિરાશ થઈને પરત જઈ રહ્યા છે. પોરબંદરની નવી ચોપાટી પાસે ગાંધી સ્મૃતિ ભવન ખાતે મહાત્મા ગાંધીજીના જીવન પર આધારિત 3D મેપિંગ લેસર શો શરૂ કરાયો હતો. ગાંધીભૂમિની મુલાકાતે આવતા પ્રવાસીઓ ગાંધીજીના જીવન વિશે જાણી શકે તે માટે વર્ષ 2016માં આ 3D લેસર શો કાર્યરત કરવામાં આવ્યો હતો, જેની પાછળ અંદાજે 3 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ગાંધીજીના જીવન મૂલ્યો લોકમાનસ સુધી પહોંચે તે હેતુથી બનાવવામાં આવેલ આ લેસર શોના વિદેશથી પ્રોજેક્ટર મંગાવ્યા હતા. આ લેસર શો નિહાળવા માટે પ્રવાસીઓ તેમજ પોરબંદરના શહેરીજનો આવતા હતા અને લેસર શો નિહાળીને ગર્વ અનુભવતા હતા. આ લેસર શો શરૂઆતમાં થોડો સમય કાર્યરત રહ્યો હતો અને બાદમાં છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે. આ લેસર શો પાછળ પણ જે રીતે મોટો ખર્ચ કરવામાં આવ્યો છે તે પ્રમાણે તેનો લાભ પ્રવાસીઓને મળી શક્યો નથી, જેથી વહેલી તકે ફરી શરૂ કરવા માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર નજીક આવેલા સુભાષનગર વિસ્તારમાં હજારો લોકો વસવાટ કરી રહ્યા છે. અતિ ગીચતા ધરાવતા આ વિસ્તારમાં વીજ વિભાગના તંત્રની લાપરવાહીના કારણે પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો મળતો નથી. ત્યારે સુભાષનગરના વીજળીના પ્રશ્નોનું નિરાકરણ નહીં કરવામાં આવે તો પીજીવીસીએલ વિભાગની કચેરીનો ઘેરાવ કરી ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી શિવસેના દ્વારા આપવામાં આવી છે. પોરબંદરના છેવાડાના આ વિસ્તારમાં વસવાટ કરતા લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારીનો છે અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને પ્રાથમિક સગવડ ઉપલબ્ધ ન થતી હોવાને કારણે વારંવાર મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ખાસ કરીને આ વિસ્તારમાં પીવાના પાણીની પણ મોટી સમસ્યા છે. ત્યારે અતિ ગીચતા ધરાવતા વિસ્તારમાં વીજ વિભાગના તંત્રની લાપરવાહીને કારણે પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો મળતો નથી. વારંવાર વીજળી ગુલ થતી હોવાને કારણે અને ઓછા વોલ્ટેજથી વીજ પુરવઠો મળતો હોવાને કારણે લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે અગાઉ સુભાષનગર વાસીઓએ પીજીવીસીએલના વિભાગના તંત્રને રજૂઆત કરી હતી અને તેઓએ અહીં સબસ્ટેશનની વ્યવસ્થા કરી આપવાની ખાતરી પણ આપી હતી, જેથી સુભાષનગર વિસ્તારના શિવસેનાના પ્રમુખ અને નવી બંદર ખારવા સમાજના પટેલ હરીશભાઈ તુંબડિયા દ્વારા વધુ એક વખત પીજીવીસીએલના વિભાગના તંત્રને
રજૂઆત આવતીકાલે જવાનું આહવાન કર્યું છે. અને ત્યારબાદ પણ અહીં વીજળીની સમસ્યાનું નિરાકરણ નહીં કરવામાં આવે તો સુભાષનગરવાસીઓને સાથે રાખીને પીજીવીસીએલ વિભાગની કચેરીનો ઘેરાવ કરવામાં આવશે. અહીં વીજ પુરવઠો વારંવાર ખોરવાતો હોય છે અને આ વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં વીજળી પણ મળતી નથી, તેમજ વારંવાર વીજ કાપ થતો હોય છે. ઓછા વોલ્ટેજનો વીજ પુરવઠો મળતો હોવાથી તાત્કાલિક ધોરણે યોગ્ય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સુભાષનગરના પટેલ હરીશરામજી તુંબડિયા વારંવાર જીએબી માટે રજૂઆત કરી. પાટનાવર ગલીમાં સુભાષનગર લાઇટ ડીમ આવે એક વખત ચેક કરી કે મેડમને આવીને તો એ આવ્યા નહીં, પાછા એક વખત જોઈ કે પાછા આવ્યા જ નથી. તો હવે અમે આ ઉગ્ર આંદોલન કરશું શિવસેનાની સાથે રાખીને. આવતીકાલે પાછા અમે અહીંયા લગન જીબીમાં રજૂઆત કરશું. સુભાષનગર વિસ્તાર એ ખૂબ જ ગીચ વિસ્તાર છે અને અહીં ક્ષમતાથી વધુ લોકો વસવાટ કરે છે, ત્યારે દરેક ગલીઓમાં જીવતા વીજ વાયર પણ પસાર થાય છે. અહીં પ્લાસ્ટિકની નળીઓ દરેક સ્થળોએ ફિટ કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે, કારણ કે રહેણાંક મકાન ઉપરથી દરેક જગ્યાએ પસાર થતા જીવતા વીજતાર અકસ્માત સર્જે તેવી દહેશત છે અને જીવતા વીજતારને કારણે અકસ્માતે લોકોના ભોગ લેવાય તે પહેલા યોગ્ય કરાય તેવી માંગ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલ વધુ એક દર્દીના મોબાઈલની ચોરી થતાં પોલીસને જાણ કરાઈ છે. આ હોસ્પિટલમાં મોબાઈલ ફોનની ચોરીના અવારનવાર બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે દર્દીઓની સુરક્ષા સામે સવાલો ઉઠી રહ્યા છે. પોરબંદરના ઓડદર ગામે રહેતા ભરતભાઈ ભીમાભાઈ ઓડેદરાને ફ્રેક્ચર થતાં તેઓ હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે. ગઈકાલે બપોરના સમયે તેઓ સિવિલ હોસ્પિટલના પટાંગણમાં બનાવાયેલ ભોજન માટેના શેડમાં જમવા બેઠા હતા અને ₹15,000ની કિંમતનો મોબાઈલ બાજુમાં રાખ્યો હતો, ત્યારે કોઈ ચોરે તેઓની નજર ચૂકવીને મોબાઈલની ચોરી કરી હતી. આથી તેઓએ આ અંગે કમલાબાગ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. ભરત ભીમા વડોદરા રહેવાનું કઈ જગ્યાએ? ઓડદર. અહીંયા શું આવ્યા હતા? શું બન્યું? હાથની સારવાર માટે શું બન્યું? નીચે જમવા બેઠા હતા, મોબાઈલ ઉપાડી. કઈ જગ્યાએ બન્યું ને કેટલી કિંમતનો હતો મોબાઈલ? આવસીજી હોસ્પિટલ. હોસ્પિટલમાં કઈ જગ્યાએ? જમવાના કેટલી કિંમતનો હતો મોબાઈલ? 15,000. હોસ્પિટલમાં અગાઉ પણ ચોરીના નાના મોટા બનાવ બન્યા છે, ત્યારે સુરક્ષા પર સવાલો ઉઠી રહ્યા છે. આટલા સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં ચોરીના બનાવ બનતા અનેક ચર્ચાઓ જાગી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાની લેડીઝ વિંગ દ્વારા પિકનિકનો નોખો, અનોખો અને અવનવો પ્રોજેક્ટ શરૂ કરાયો છે, જેમાં જ્ઞાતિના બહેનો અને બાળકોને ગમ્મત સાથે જ્ઞાન મળે તે માટે પોરબંદરમાં અલગ અલગ સંસ્થાઓની મુલાકાત લેવામાં આવી રહી છે. પોરબંદરમાં અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેનામાં પોરબંદર ઝોનના લેડીઝ વિંગ દ્વારા નવેમ્બર 2016થી આજ પર્યંત લોહાણા જ્ઞાતિના બહેનો અને બાળકો માટે બૌદ્ધિક, વૈજ્ઞાનિક, સામાજિક અને શૈક્ષણિક દ્રષ્ટિએ ઉપયોગી અનેકવિધ પ્રોજેક્ટ્સ યોજાઈ રહ્યા છે, ત્યારે પોરબંદર તથા આસપાસના લોહાણા જ્ઞાતિના બહેનો તથા બાળકો માટે ગમ્મત સાથે જ્ઞાનના પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌ એકત્રિત થઈ ટ્રાફિક પોલીસ સ્ટેશન તથા ફાયર બ્રિગેડની મુલાકાત લીધી હતી અને કપરા સંજોગોમાં કઈ કઈ અવેરનેસ રાખવી જરૂરી છે તે બાબતે પ્રશ્નોત્તરી દ્વારા લાઈવ વાતાવરણમાં રસસભર જાણકારી મેળવી હતી. ત્યારબાદ પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલ પોલીસ ટ્રેનિંગ સેન્ટરની મુલાકાત લીધી હતી. અહીં ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચલાવતી વખતે સાવધાની અને વિવિધ બાબતો અંગે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા હાલના સમયમાં વધતા જતા સાયબર ક્રાઇમના બનાવો સામે કઈ રીતે સાવચેત રહેવું તે સહિતની બાબતો અંગે મહત્વની જાણકારી આપી હતી. શ્રી અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના પોરબંદર ઝોન લેડીઝ વિંગ, હું ઝોન પ્રમુખ અને મારી સાથે છે શહેર પ્રમુખ, હું દુર્ગાબેન આદલાદીવાલા. અમે આજે એક અવેરનેસ પ્રોગ્રામનો આયોજન કરેલ છે. સાથે સાથે અમે નામ આપ્યું છે પિકનિક. એટલે શું કે બહેનો અને બાળકો, લોહાણા જ્ઞાતિના બહેનો અને બાળકો, એનામાં દરેક ક્ષેત્રની અવેરનેસ આવે એ એનો હેતુ છે. સૌપ્રથમ અમે અહીંયા આવ્યા છીએ ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટમાં અને એ લોકોએ ખૂબ જ સરસ માહિતી આપી છે અવેરનેસ માટેની, જાગૃતિ કઈ કઈ બાબતે રાખવી જોઈએ એ બાબતે. એ રીતે સાયબર ક્રાઇમ
તો અત્યારે સાયબર ક્રાઇમના પ્રશ્નને કારણે લોકો ખૂબ જ તકલીફમાં મુકાતા હોય છે. તો આ માત્ર બહેનો અને બાળકો નહીં, પણ આ જે અત્યારની અવેરનેસ છે એ આખા સમગ્ર સમાજ સુધી પહોંચે એ અમારો હેતુ છે. સાથે સાથે આ પછી અમે લોકો મુલાકાત લઈએ છીએ રેડક્રોસમાં બી આપણે ડિઝાસ્ટર, કોઈ બી તકલીફ, કુદરતી આપત્તિ આવે ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કઈ રીતે, અને બ્લડની આપણા જીવનમાં બ્લડની શું મહત્વ છે, થેલેસેમિયા અને બીજા ઘણા બધા બ્લડને રિલેટેડ રેડક્રોસના ક્ષેત્રમાં આવતા જે બી બાબતો છે એની બી અવેરનેસનો પ્રોગ્રામ છે. સાથે સાથે ફાયર બ્રિગેડ, તો ફાયર બ્રિગેડમાં બી કોઈ પણ જગ્યાએ કોઈ આકસ્મિક સંજોગોને કારણે આગ લાગી ગઈ તો એ સંજોગોમાં આગ ન લાગે એના માટે શું આપણે અવેરનેસ રાખવી, એ પ્રોગ્રામ રાખ્યો છે. તો આજનો આખો દિવસ અમારો ખરેખર તો અવેરનેસના પ્રોગ્રામ માટેનો છે. મારી સાથે વંદનાબેન રૂપારેલ, અમારી ટીમ છે, અમારા બહેનો અને બાળકો બધા છે કે જે ખરેખર દરેકે દરેક આવા કાર્યક્રમ કે જે હંમેશા અમારો એક ક્ષેત્ર છે, એક કાર્યક્ષેત્રમાં એમાં બૌદ્ધિક, વૈજ્ઞાનિક, શૈક્ષણિક અને સામાજિક એક ક્ષેત્રના જ કાર્યક્રમો કરવાના, તો એ કાર્યક્રમો કરી રહ્યા છીએ. અને તે આજે છે અહીંયાથી બધા NGOs એટલે કે સંસ્થાનોએ જે સહકાર આપ્યો છે એ માટે અમે એમના પણ ઋણ સ્વીકાર કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. હવે આપણે ઈચ્છીએ કે સાયબર ક્રાઇમ નો ભોગ આપણે ક્યારેય ના બનીએ, પણ જો ઇન કેસ બનવાનું થયું અથવા તો કોઈ પણ આપણાથી ભૂલ થઈ ને સાયબર ક્રાઇમમાં ફસાણ અથવા તો બ્લેકમેલિંગ કઈ ચાલુ થયું, તો તમે એક નંબર ખાસ યાદ રાખજો, 1930 1930. આ ટોલ ફ્રી નંબર છે ને 24/7 ચાલુ જ હોય છે. આ નંબર ઉપર તમે કોલ કરશો એટલે તમને તાત્કાલિક એનું રિઝોલ્યુશન મળશે, સોલ્યુશન મળશે. એટલે આ ખાસ યાદ રાખજો નંબર. થેન્ક યુ. ત્યારબાદ સૌએ સાથે મળી વિવિધ ગેમ્સનો પણ આનંદ માણ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન બહેનો અને બાળકોએ અનેક બાબતો ઉપર ખૂબ જ ઉપયોગી અને રસપ્રદ માહિતી મેળવી હતી. સમગ્ર આયોજન દુર્ગાબેન લાદીવાલા અને વંદનાબેન રૂપારેલના માર્ગદર્શન અને રાહબરી હેઠળ કરાયું હતું. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર તાલુકાના મોરાણા ગામે જેઠવા રાજપૂત સમાજના કુળદેવી શ્રી રાજરાજેશ્વરી વિંધ્યવાસીની માતાજીનો 13મો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો, જેમાં જળયાત્રા સાથે માતાજીની મહાપૂજા અને પવિત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. મોરાણા ગામે જેઠવા રાજપૂત સમાજના કુળદેવી શ્રી રાજરાજેશ્વરી વિદ્યાવાંસીની માતાજીના 13મા પાટોત્સવ નિમિત્તે શનિવારના રોજ સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન જળયાત્રા સાથે 11 વાગ્યે માતાજીની મહાપૂજા અને પવિત્ર યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ યજ્ઞમાં દિવ્યરાજસિંહ કિરીટસિંહ જેઠવા, ધર્મેન્દ્રસિંહ નારુભા જેઠવા અને મહેન્દ્રસિંહ વનરાજસિંહ જેઠવાએ યજ્ઞવિધિમાં ભાગ લઈ આહુતિ આપી હતી. આ કાર્યક્રમમાં રાજાભાઈ બારોટ ભાવપરા ગામેથી દાડમા દાદાના મહંત શ્રી કૈલાશ મુંજી હાજર રહ્યા હતા અને રાજાભાઈ બારોટે વિદ્યાવાંસીની માતાજીના સાનિધ્યમાં માતાજીના છંદ બોલી યજ્ઞનો પ્રારંભ કરવામાં આવેલ. આ પાટોત્સવ પ્રસંગે મહાયજ્ઞના મુખ્ય આચાર્ય પદે જિજ્ઞેશરાય કનકરાય અત્રી બિરાજમાન થયા હતા. આ મહાયજ્ઞમાં મોરાણા ગામના જેઠવા રાજપૂત સમાજના સૌ પરિવારો તેમજ ગોંડલ, રાજકોટ, જામનગર અને પોરબંદર સહિતના શહેરોમાંથી જેઠવા રાજપૂત સમાજ ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ નારુભા બહાદુરસિંહ જેઠવા, ગામ મોરાણા. આજ રોજ મોરાણા ગામે માતાજીનો 13મો પાઠ મહોત્સવનું આયોજન કરેલ છે. બહાર ગામથી ગોંડલ, રાજકોટ, જેતપુર, જામનગર આજુબાજુના સમસ્ત જેઠવાભાઈઓ પધારેલ હોય અને સમસ્ત મોરાણા ગામ જેઠવા રાજપૂત ભાઈઓ તરફથી પ્રસાદીનું આયોજન કરેલ છે. પ્રસાદીના આયોજનની અંદર સર્વે દાતાશ્રીઓ બનેલા છે અને આજુબાજુના વિસ્તારના સર્વે ભાઈઓને પણ આમંત્રિત કરેલ છે. અને આ પાઠ મહોત્સવ અમે સર્વે બધા સાથે મળી ભેગા મળીને ઉજવી રહ્યા છીએ. आज आनंद, आज उत्संग, आज स्वर्णदास स्नेह सखी हमारे गोड में आज कंचन विरसा में आज हमारा जेठवा राजपूत हमारा यजमानो माँ भगवतीની કૃપા એની માથે કાયમ માટે વરસે અને આજે 13મો પાટોત્સવ હરખ ઉલ્લાસથી કરવા જઈ રહ્યા છે. મહાન યજ્ઞ કરે છે દર વર્ષે અને મહાત્મા અને આજે મહાપ્રસાદનો પણ સાથે પ્રસંગ છે. એટલે જેઠવા ભાઈઓને આજે સમગ્ર જેઠવાને
એક રાજબારોટ તરીકે હું રાજુભાઈ બારોટ આશીર્વાદ આપું છું કે કાયમ માટે આવા ધર્મના કાર્ય કરતા રહીએ. અને આ તો હનુમાનજીનો વધ છે, એની અંદર તો ભક્તિ હોય જ. મા ભગવતી અને દાદા બજરંગબલીને પ્રાર્થના કરીએ છીએ કે આજે આ અવસર છે એને કાયમ માટે દીપાવે અને આવા કાર્યો કરતા રહે. આજુબાજુના ગ્રામજનો અને વાડી વિસ્તારના ખેડૂતો યજ્ઞના દર્શન કરવા પધારેલ હતા અને સાથે ચા પાણી અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં કમલાબાગ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો છે. ટ્રક અને સાયકલ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં સાયકલ સવાર યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે, જેને લઈને યુવાનના પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે. પોરબંદર શહેરમાં નસન ટેકરીથી કમલાબાગ થઈને બિરલા ફેક્ટરી તરફ જતો રસ્તો ખૂબ જ જોખમી બની રહ્યો છે. આ રસ્તા પર ટ્રક ચાલકોની બેદરકારીને કારણે અવારનવાર અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે. ખાસ કરીને કમલાબાગથી છાયા ચોકી થઈ વીરભનોની ખાંભી સુધીનો રસ્તો નાના વાહન ચાલકો માટે દિન પ્રતિદિન જોખમી બની રહ્યો છે. આ રસ્તો શહેરનો મહત્વનો રસ્તો હોવાથી દિવસ દરમિયાન હજારો વાહન ચાલકો ત્યાંથી પસાર થતા હોય છે, જેમાં આજે હિતેશ જયંતિલાલ રાડિયા નામનો સાયકલ સવાર યુવાન પસાર થઈ રહ્યો હતો. તેવા સમયે કમલાબાગ સર્કલ નજીક જ એક ટ્રક પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો. ટ્રકે આ સાયકલ સવાર યુવાનને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં હિતેશ જયંતિલાલ રાડિયા નામના યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જે અંગે તેમના માતાને જાણ થતાં તેઓએ સ્થળ પર પહોંચી આક્રંદ શરૂ કરી દીધું હતું. ત્યારબાદ તેમના મૃતદેહને પીએમ માટે સરકારી ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ હિતેશ રાડિયા નામનો યુવાન પોરબંદર શહેરના ખારવાવાડ વિસ્તારમાં પંચાટડી ખાતે રહે છે, જેના લગ્ન જીવનને 8 વર્ષ જેટલો સમયગાળો થયો છે. આ યુવાન રઘુવંશી સોસાયટી ખાતે રહેતા પોતાના માતાને મળવા જતી વેળાએ અકસ્માત સર્જાયો છે, ત્યારે તેમના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર તાલુકાના વાછોડા ગામે શનિવારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચી હતી, જ્યાં સૌ પ્રથમ યાત્રાનું કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું અને પ્રાથમિક શાળાની નાની નાની બાળાઓએ દેશભક્તિ વિશે નૃત્ય રજૂ કર્યા હતા. આ તકે બખરલાના સરપંચ અરશીભાઈ ખૂટી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કર્યા હતા. વાછોડા ગામે વિકસિત ભારત યાત્રાનો રથ છે એ વાછોડા ગામે આવેલો હતો, જેમાં પોરબંદર તાલુકા પંચાયતના પ્રમુખ લીરીબેન હાથિયાભાઈ ખૂટી, પૂર્વ પ્રમુખ એવા વિરમભાઈ કારાવદરા, તાલુકા વિકાસ અધિકારી શ્રી, માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર એવા હાથિયાભાઈ ખૂટી, ગામના સરપંચ એવા ભરતભાઈ ઓળદરા, પૂર્વ સરપંચ રામભાઈ ઓળદરા, ખાંભોદરના સરપંચ શ્રી ઓગળભાઈ ઓઢાણિયા તેમજ ખૂબ મોટી સંખ્યામાં ગામજનો સહિત ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને માતાઓ બહેનોની ખૂબ મોટી સંખ્યાઓ હતી. આ રથયાત્રા છે એ કેન્દ્ર સરકાર, આપણી ભારતની સરકાર છે, તેની જે વિવિધ યોજનાઓ છે તે યોજનાઓ છે એ હરેક ઘર સુધી, છેવાડાના માણસ સુધી પણ પહોંચે અને પૂરેપૂરો યોજનાઓનો જે લાભ લે તે હેતુથી આ વિકસિત રથયાત્રાનું આયોજન ભારત સરકાર દ્વારા કરવામાં આવેલું છે. તેમાં સુંદર રીતના હરેક યોજનાઓ છે એની વિસ્તૃત રીતના માહિતી પણ આપવામાં આવે છે અને અહીંયા જેને લાભ મળ્યો છે તે પણ પોતાના વિચારો અહીંયા રજૂ કરે છે. એટલે આ રથયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં માણસો આવે છે અને ખૂબ લાભ લે છે. તો આવી સરસ મજાની જે વિકાસની યાત્રા છે તે ભારત સરકારે ઘડી છે, તે માટે એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવજાત શિશુ સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, જેના લોકાર્પણ પ્રસંગે પોરબંદરના સાંસદ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ જિલ્લાના ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે હાલ ઘણા સમયથી વિવિધ પ્રકારની અન્ય સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. ઉપલેટા તાલુકા લેવલે સિવિલ હોસ્પિટલમાં જિલ્લા લેવલની સુવિધાઓ શરૂ કરવામાં આવી રહી છે.
ત્યારે સૌપ્રથમ આંખને લગતી તમામ પ્રકારની બીમારીઓ અને ઓપરેશન માટે વધારે સુવિધાઓ શરૂ કરવામાં આવી છે, જેમાં આંખ માટે અદ્યતન મશીનરી સાથે સારવાર કરવામાં આવે છે. તેમજ કિડનીની બીમારીના દર્દીઓને જિલ્લા લેવલે ધક્કા થતા તે પણ અહીંયા ખૂબ જ સારી સુવિધાઓથી સજ્જ 13 બેડનું ડાયાલિસિસ સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યું છે. આવી તમામ સુવિધાઓમાં વધુ એક સુવિધાનો વધારો કરાતા હોસ્પિટલના રોગી કલ્યાણ સમિતિના ફંડમાંથી 48 લાખ રૂપિયાના ખર્ચે 10 બેડનું આ નવજાત શિશુ સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લા લેવલની તમામ સુવિધાઓ બાળક તેમજ માતાને મળી રહેશે. હું ડૉક્ટર ખ્યાતિ કેશવાલા ઘરેજા, સુપ્રિન્ટેન્ડન્ટ અને આંખની સર્જનના જેમ કોટેજ હોસ્પિટલમાં કામ કરું છું. આજે અમે બધા ભેગા થયા છે આપણું SNCU એટલે કે નવજાત શિશુ કેન્દ્રના ઇનોગ્રેશન માટે. નવજાત શિશુ કેન્દ્ર એટલે આપણે જે વિવિધ પ્રકારની બીમારીઓ થતી હોય નવજાત શિશુને, જેમ કે ડાયાબિટીસ માતા હોય એના બાળકોને ઘણી તકલીફ થઈ શકે, પછી ખેંચ હોય, ડાયાબિટીસ પોતા બાળકને હોય, શ્વાસની તકલીફ હોય, હાઇપોગ્લાઇસીમિયા, સેપ્સિસ, આ બધા કારણોના લીધે આપણે પેશન્ટને જે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલેથી સારવાર મળતી એ સારવાર હવે આપણા ઉપલેટામાં ઉપલબ્ધ થશે. આજે બાળકો માટેનું એક ICU હોસ્પિટલનું ઉદ્ઘાટન ઉપલેટા ખાતે કરવામાં આવ્યું છે અને ખૂબ સરસ મજાનું આ ICU હોસ્પિટલ બનાવવામાં આવ્યું છે. નાના બાળકો માટે બહાર હોસ્પિટલમાં 10,000 રૂપિયા દેતા પણ સુવિધા ન મળે એવી સુવિધા અહીંયા ઊભી કરવામાં આવી છે. તો આજે આપણા ધારાસભ્ય મહેન્દ્રભાઈ, આપણા જિલ્લા કલેક્ટરશ્રી, DDOશ્રી તમામની સાથે રહી અને આજે આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ સિવિલ હોસ્પિટલની અતિ આધુનિક સુવિધાને પોરબંદર વિસ્તારના સાંસદ રમેશભાઈ ધડુક અને ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ખ્યાતિ કેશવાલા સહિતના સ્ટાફને તમામ હાજર રહેલા રાજકીય તેમજ સામાજિક આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા. જયેશ મારડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક થઈ રહી છે, ત્યારે માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલક આવક થતાં વેપારીઓ અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મગફળીની અચાનક આવકમાં યાર્ડમાં વધી જતા વેપારી અને ખેડૂતોનો ફાયદો થશે, ત્યારે બારાડી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતોએ પણ ભાણવર યાર્ડના મગફળીનું વેચાણ કર્યું હતું. હું માર્કેટિંગ યાર્ડ ભાણવર સેક્રેટરી શાંતિલાલ કુબાવત. આજના સમયમાં જે ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે તેથી મગફળીની આવક વધી ગઈ છે. મગફળીનો બજાર ખુલ્લા ભાવ છે એ ટેકાના ભાવ કરતાં વધારે હોય, જેથી કરીને દરેક ખેડૂતો અહીં રોકડા પૈસા મળતા હોય, તાત્કાલિક તેઓને જોખ થઈ જતો હોય માલનો, એટલે તાત્કાલિક તેઓને પૈસા મળી જતા હોય, તેથી તેઓ અહીં ભાણવર યાર્ડમાં વધુમાં વધુ માલ લાવતા થયા છે. જેમાં મગફળીની દરરોજ એવરેજ સરેરાશ આવક 1500થી 2000 ગુણીની આસપાસ છે. તેમજ બીજો માલ પણ, અન્ય માલ પણ, જેમ કે એરંડા છે તથા ચણા છે તથા જીરું છે, તે પણ ખેડૂતો લઈને આવે છે અને તેઓનો પણ બજાર ભાવમાં સારા ભાવ હોય, ટેકાના ભાવ કરતાં વધારે ભાવ હોય તો તેઓને વધુમાં વધુ પૈસા મળે છે અને વધુમાં વધુ અમારા APMC દ્વારા તેઓને સગવડતા મળે તેવા પ્રયત્નો કરવામાં આવે છે. અને આ માર્કેટિંગ યાર્ડમાં વધુમાં વધુ ખેડૂતો માલ લાવતા થાય તેવો પણ આથી હું જાણું છું. અને આજે જે સરેરાશ ભાવ હતા તે 1400થી 1500ની વચ્ચેના, અને કોઈ પણ નબળો માલ હોય તો એવરેજ 1200થી 1450 સુધીના માલના ભાવ મળેલા છે. અને વધુમાં વધુ ખેડૂતો આ APMC ભાણવરનો ફાયદો ઉઠાવે, તેઓનો માલ અહીં લઈ આવે અને આ તકે ખૂબ એમ કે ખેડૂતોને સગવડતા મળે એવા અમારા પ્રયત્નો રહ્યા છે. પોરબંદર શહેરમાં આગની વધુ એક ઘટના સામે આવી છે, જેમાં ગાયત્રી મંદિર નજીક એક બંધ ગેરેજમાં આગ લાગતા એક યુવાનને ગંભીર રીતે દાઝી ગયો હતો, જેને સારવારમાં ખસેડાયો છે. તો આગની આ ઘટનામાં ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. પોરબંદર શહેરમાં ગાયત્રી મંદિર નજીક શક્તિ હોસ્પિટલની સામે આજે બપોર બાદ બંધ રહેલા એક ગેરેજમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જે અંગે સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા પોરબંદર નગરપાલિકાની ટીમે
ઘટના સ્થળે પહોંચી મોટા પ્રમાણમાં પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે આ આગની ઘટનામાં ગેરેજમાં રહેલા 4 થી 5 જેટલા મોટરસાયકલ બળીને ખાખ થઈ ગયા છે, તો એક સાયકલ સહિતનો અન્ય મુદ્દામાલ પણ બળીને ખાખ થઈ ગયો છે. આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ત્યારે આગની આ ઘટનામાં પેડાગાડી કાળીદાસ સિરાસમ નામનો યુવાન ગંભીર રીતે દાઝી જતા તેને સારવાર માટે ખસેડાયો હતો. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા જતા ફરી નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં એક બંધ ગેરેજમાં આગ લાગતા યુવાન દાઝ્યો. ગેરેજમાં રહેલા 4 થી 5 જેટલા મોટરસાયકલ બળીને ખાક. મોરાણા ગામે જેઠવા રાજપૂતના કુળદેવી શ્રી રાજેશ્વરી વિદ્યાવાંશીની માતાજીનો પાટોત્સવ. જળયાત્રા સાથે માતાજીની મહાપૂજા અને પવિત્ર યજ્ઞનું થયું આયોજન. પોરબંદર શહેરમાં કમલાબાગ નજીક એક ગંભીર અકસ્માતમાં યુવાનનું મોત. ટ્રક ચાલકોની બેદરકારીને કારણે અવારનવાર અકસ્માતોની હારમાળા. પોરબંદરની આરજીટી કોલેજ નજીક ગત રાત્રે ફરી દીપડો ત્રાટક્યો. 2 ગાયના મારણ થતા સ્થાનિકોમાં ભારે ભય. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.